એ વસ્તુ ખૂબ જ સુંદર છે, દિવ્ય છે, યોગ્ય છે. પુરુષાર્થ અને પ્રાર્થના તે બંને સાથે જ ચાલે છે. તો એ બ્રાહ્મણનું મહત્વ કોઈ દિવસ ચૂકવું ન જોઈએ. અને એટલું જ ધ્યાનમાં લેવું કે બ્રાહ્મણ ગુસ્સે ન થઈ જાય, કે બ્રાહ્મણ દુઃખી ન થાય. એ દુઃખી થાય ઠાકોરજીને પ્રાર્થના કરવી, આપોઆપ પતન શરૂ થઈ જાય. તો અહીંયા શૃંગી ઋષિ શાપ આપે છે, પરીક્ષિત મહારાજને શાપ આપે છે કે 7 દિવસ પછી તક્ષક નાગેરને ગળી જશે. સંકેત રૂપે એમને ખ્યાલ આવે છે કે આ તો મારા મૃત્યુનું કારણ છે, પરંતુ મૃત્યુ જે છે તે શેના કારણે થવાનું છે? તો કે મૃત્યુ તક્ષક નાગના ઘસી જવાને કારણે થવાનું છે. પરંતુ અહીંયા મુક્તિના દ્વાર, આનંદના દ્વાર ખોલવા માટે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજ પાસે ઉપસ્થિત થાય છે.